તમે અત્યારે કોઈને પણ ફોન કરી રહ્યા હોય તો અત્યારે તમારા ટૂંકમાં રિંગટોન એટલે કે કોલર ટ્યુનમાં જે રિંગ વાગે છે એની બદલે તમને સાયબર સલામતીના મેસેજ ટૂંકમાં સાયબર સલામતીની ટૂંકમાં રિંગટોન સંભળાતી હશે। એમાં ટૂંકમાં તમને ફ્રોડથી બચવા અથવા તો ઓનલાઈન સ્કેમ જે ચાલી રહ્યા છે કે છેતરપિંડી જે કંઈક થઈ રહી છે એના વિશે તમને રિંગટોનમાં સંભળાતું હશે। તો હું પણ કંઈક તમને એવું જ કહેવા માગું છું કે દિવસે ને દિવસે ટૂંકમાં ફ્રોડનો શિકાર માણસો વધારે બનતા જાય છે અને આનો આંકડો તો એવડો મોટો છે કે એ ટૂંકમાં અબજોમાંનો આંકડો છે જે ફ્રોડ થઈ રહ્યું છે એનો। અને એવા જ એક ફ્રોડની હું તમને માહિતી દઉં કે ભાઈ ટૂંકમાં ઓનલાઈન ફ્રોડ પણ થાય છે અને ઓફલાઈન ફ્રોડ પણ થાય છે। તો આ જે એક ઓફલાઈન ફ્રોડની હું તમને માહિતી દઉં જે એ ફ્રોડ એ રીતનો છે કે ટૂંકમાં આપણે ન્યૂઝપેપરમાં ટચુકડી જાહેરાત આવે છે અને એ ટચુકડી જાહેરાત જો તમે જોતા હોય તો એમાં જે કોઈ ટૂંકમાં નોકરીની શોધમાં કોઈ યુવા વર્ગ હોય અથવા તો કોઈ ગ્રેજ્યુએટ કરેલો 12 પાસ આઉટ કરેલો કે કોઈ પણ યુવાન વ્યક્તિ છે જે નોકરીની શોધમાં છે કે ઘરે બેઠા કોઈ પણ પ્રકારનું કામ કરવાની શોધમાં છે એ આ લોકોની લોભામણી જાહેરાતમાં આવીને સીધા ટૂંકમાં ફસાઈ બેસે છે। અને આખી ટૂંકમાં ટચુકડી જાહેરાતમાં જાહેરાત એવી હોય છે કે ઘરે બેઠા ડેટા એન્ટ્રીનું કામ કરી ટૂંકમાં મહિને લાખો રૂપિયા કમાવો અથવા દરરોજના 10 થી 15,000 રૂપિયા કમાવો એ પ્રકારની લોભામણી ટૂંકમાં જાહેરાત હોય છે। અને ટચુકડી જાહેરાતમાં પાછા ન્યૂઝપેપરવાળા નીચે એવું પણ લખીને આપે છે કે ભાઈ આ ખરા ખોટાની અમે કોઈ ટૂંકમાં બાંહેધરી લેતા નથી, જે તે વ્યક્તિએ જાતે ખરાઈ કરીને વિશ્વાસ કરો એ પ્રકારનો ટૂંકમાં એનો એક મેસેજ હોય છે। એ લોકો ટૂંકમાં એમાં લખેલું હોય છે કે આ બાબતે અમારી કોઈ ટૂંકમાં જવાબદારી રહેતી નથી। એટલે આ બાબતે એ એક ટૂંકમાં એમનો તો ન્યૂઝપેપરવાળાને તો શું એને 500,000ની જાહેરાત મળી છે એટલે એને એ જાહેરાત છાપી નાખી છે। નીચે એક નાની જાહેરાત ઓલી છાપી નાખી છે કે આ બાબતે અમે કોઈ જવાબદારી લેતા નથી, પણ જે પબ્લિકના લાખો રૂપિયા જઈ રહ્યા છે એનું ટૂંકમાં કોઈને કશું છે નહીં। હવે આ આખી ટૂંકમાં જાહેરાત ડેટા એન્ટ્રીની જાહેરાત જોઈ અને જે તે વ્યક્તિ ટૂંકમાં ફોન કરે છે એટલે એ સામેવાળા વ્યક્તિ ટૂંકમાં જે તે ઓફિસનું એડ્રેસ આપે છે। આવી એક ઓફિસ અત્યારે બિગ બજારની પાસે જેટબ્લુનો શોરૂમ છે, જેટબ્લુ શોરૂમની બાજુમાં આવી એક ઓફિસ કાર્યરત છે અને એક લીમડા ચોક પાસે પણ રાજકોટમાં લીમડા ચોક પાસે પણ આવી એક ઓફિસ કાર્યરત છે જે લોકો ટૂંકમાં આ રીતે ઓનલાઈન ઓફલાઈન ડેટા એન્ટ્રી વર્ક માટેનો ફ્રોડ કરી રહ્યા છે। હવે એ ફ્રોડ આખો એ રીતના કરી રહ્યા છે કે ભાઈ તમે ત્યાં જાઓ એટલે તમને ટૂંકમાં કહેવામાં આવે કે આપણે રજિસ્ટ્રેશનની ફી એક 4,000 વાળું પેકેજ છે અને એક 5,000 વાળું પેકેજ છે। એમાં 4,000ના પેકેજમાં તમે રજિસ્ટ્રેશન કરાવશો તો તમને એક પેજ ટાઈપિંગ કરવાના 70 રૂપિયા મળશે અને 5,000 વાળા રજિસ્ટ્રેશનમાં તમે કરાવશો તો એક પેજના તમે 100 રૂપિયા મળશે। એટલે તમે એવું વિચારો કે પેજ તો બે હરખા જ છે, હવે 70 મેળવવા એક પેજનું ટાઈપ કરી એને બદલે 100 મેળવી એટલે 5,000 રૂપિયાનો તમે એને ચાંદલો કરી બેસો। 5,000 રૂપિયા તમે રજિસ્ટ્રેશનના નામે એમને દો છો, એ લોકો તમને સોફ્ટવેર એક ટૂંકમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવે અથવા તો ઓનલાઈન એક સાઇટ તમને બતાડે, એમાં એક તમારા પર્સનલ આઈડી પાસવર્ડ તમને દે અને આઈડી પાસવર્ડથી તમને એમ કહે કે તમારે દરરોજનું એક પેજ કરવાનું છે, અઠવાડિયે તમારે 7 પેજ કરવાના છે। પછી તમે અઠવાડિયે 7 પેજ ટાઈપિંગ કરીને એને દો છો। ટૂંકમાં એને જે ટાઈપિંગ કરવા તમને વર્ક આપેલું હોય છે એટલું રાઇટિંગમાં ટૂંકમાં એમને લખેલું હોય છે કે એ તમને ટૂંકમાં ખબર પડતી નથી। અમુક શબ્દ કઈ રીતનો વર્ડ લખેલો હોય એ તમને ટૂંકમાં ખ્યાલ નથી આવતો, એટલે તમે ટાઈપિંગ કરીને જે તે કામ એને સોંપો છો। પછી એ લોકો ટૂંકમાં તમે પેમેન્ટની વાત કરશો એટલે એ લોકો તમને એમ કહેશે કે તમારું જે તમે ટાઈપ કરેલું વર્ક છે એ ઓનલાઈન અમે અપલોડ કર્યું હતું તો એમાં ઘણી ટૂંકમાં ભૂલ આવી, એમાં તમારી એક્યુરેસી એટલે કે તમારી ચોકસાઈ હતી જ નહીં જરાય પણ, તમારી 50% ઉપર ભૂલ આવી છે। અમે કે 80%થી ઉપર ટૂંકમાં તમારી એક્યુરેસી હોય, 80% તમારું ટૂંકમાં લખાણ સાચું હોય ટાઈપ કરેલું તો જ અમે વેલિડ ગણીએ છીએ, બાકી તો અમે કે આમાં આ બાબતે પેમેન્ટ ન આપી શકીએ આમ તેને એવી એ બાબતે તમને ટૂંકમાં છેતરવામાં જ આવે છે। કારણ કે આ રીતના કોઈને પેમેન્ટ ટૂંકમાં મળતું જ નથી, આ બાબતે તમને છેતરવામાં આવે છે। અને એ લોકો ટૂંકમાં જે તે ટાઈમે તમને વિશ્વાસમાં લેવા તમને એવું પણ કીધું હોય કે તમે જે 5,000 રૂપિયા કે 4,000 રજિસ્ટ્રેશનના નામે તમે આપો છો એ તમારું જે પહેલો પગાર આવશે એમાં તમને એ પૈસા તમને રિફંડ મળી જશે, એટલે કે પાછા મળી જશે, પણ મૂળ તમારો પહેલો પગાર જ નથી આવવાનો તો પછી એ પૈસા પાછા આવવાની વાત જ ક્યાં છે? વાત આખી એવી છે। અને હું તો દરેક વિડીયોમાં કહું છું, આ વિડીયોમાં પણ તમને કહું કે જ્યાં પણ 1 રૂપિયાની પણ માંગણી થાય ત્યાં તમારે કોઈ દિવસ 1 રૂપિયો પણ દેવાનો નથી, અથવા તો ફોર્મના નામે 100, 500, 1000 કે જે કંઈ પૈસાની માંગણી થાય ત્યાં તમારે પૈસા દેવાના નથી। તમને હકીકત તમારી આવડત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, પૈસા ઉપર વિશ્વાસ ન હોવો જોઈએ। અને જે વ્યક્તિને તમારી આવડતની જરૂર છે એને તમારા પૈસાની જરૂર નથી, એક વાત સમજજો। એ લોકો તમને એમને પણ જોબ ઉપર રાખવાના જ છે, એને તમારા પૈસાની તમારા 100, 500 રૂપિયાના રજિસ્ટ્રેશનની કે ફોર્મ ફીની કોઈ જરૂર છે જ નહીં, જે લોકોને જરૂર છે। અને આવા જે ખોટા લોકો બેઠા છે એ ટૂંકમાં ખુલ્લેઆમ ઉઘરાણી કરી રહ્યા છે, 4,000 થી 5,000ના રજિસ્ટ્રેશનના નામથી ટૂંકમાં ફી ઉઘરાવી રહ્યા છે। એટલે આ એક પ્રકારનું તદ્દન ફ્રોડ છે અને દરરોજના 100થી વધારે યુવાનો
ફ્રોડ બની રહ્યા છે. એટલે દરરોજની એમની ટૂંકમાં સરેરાશ 5 લાખ રૂપિયા આવક, જે કોઈ ફ્રોડ ટૂંકમાં કરી રહ્યું છે એ લોકોની દરરોજની 5 લાખ રૂપિયાની આવક છે. સૌથી વધારે યુવાનો ટૂંકમાં દરરોજ ફ્રોડ ગુજરાતમાં બની રહ્યા છે. તો આ બાબતે તમારે થોડીક સાવચેતી રાખવી જોઈએ અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. અને જે કોઈ વ્યક્તિ અત્યારે ટૂંકમાં કોલેજ કે બાર પાસ આઉટ કરી રહ્યો એ વ્યક્તિ તો ટૂંકમાં ખાસ કરીને આ વિડીયો તમે જોજો અને તમારા એક મગજમાં આ વાતને બેસાડી રાખજો. અને આગળ પણ તમને ઉપયોગી થાય એવા ઘણા બધા વિડીયો મૂકવાના છે, એ પણ વિડીયો તમે જોતા રહેજો. અને જેથી કરીને તમે ફ્રોડ ન બનો. એટલે તમને કોઈ પણ પ્રકારે તમારી પાસે એક પણ રૂપિયો માગવામાં આવે તો તમારે મનમાં એક ટૂંકમાં આમ ઘુસાડી જ લેવાની છે એક વાત, કે ક્યાંય પણ 1 રૂપિયો ફોર્મ ફીના નામે અથવા રજીસ્ટ્રેશનના નામે દેવાની થતી નથી. તો જ તમે ફ્રોડનો શિકાર નહીં બનો. નકર જો તમે ક્યાંક ને ક્યાંક એમની વાતમાં વિશ્વાસમાં આવી જશો તો તમે ફ્રોડનો શિકાર બનશો અને બનશો જ. એટલે આ બાબતે તમે ધ્યાન રાખજો. અને કદાચ તમને ક્યાંય અટપટું લાગે, તમને ન સમજાતું હોય તો તમે મારા મેસેન્જરમાં જાઓ, મેસેજ કરો અને મને માહિતી આપો. તો એ બાબતની ખરા ખોટાની હું તમને ચોક્કસથી માહિતી આપીશ, જે કંઈ મારી પાસે માહિતી હશે એ મુજબ. બાકી આવા બીજા પણ વિડીયો જોવા માટે તમે ટૂંકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.